ગુજરાતના વરિષ્ઠ આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલને ત્યાં સેબીના દરોડા પડ્યા છે। ત્યારે સેબીએ પાદરા તાલુકા ભાદારામાં આઈપીએસ રવિન્દ્ર પટેલ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિની પૂછતાછ કરી હતી। ગુજરાતના આઈપીએસ રવિન્દ્ર પટેલને ત્યાં સેબીના દરોડાએ રાજ્યભરમાં ચકચાર જગાવી છે। શેર બજારના ભાવમાં કૃત્રિમ ઉછાળા પ્રકરણમાં આઈપીએસ સામેલ હોવાની વાતો ફેલાતા ચોતરફ ભારે ચકચાર મચવાથી સાથે સાથે આશ્ચર્ય પણ ફેલાયું છે। સેબીએ ફટકારેલી નોટિસમાં રવિન્દ્ર ડાયાભાઈ પટેલે 1.90 કરોડ અને 72.80 લાખની પેનલ્ટી ભરવાની સાથે સાથે 6 મહિના સુધી સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરોની લેવડ દેવડ નહીં કરવાની બાહેધરી આપતા સમાધાન કર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે। રવિન્દ્ર પટેલ 2016ની બેચના આઈપીએસ અધિકારી છે। તેમના પિતા પણ આઈજી કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારી છે। સેબીની વિવિધ ટીમોએ રાજ્યભરમાં આવેલા એજન્સી પર દરોડા પાડ્યા છે। ત્યારે ગુરુવારે એક વિશેષ ટીમ પાદરા તાલુકાના ભદારામાં આઈપીએસ રવિન્દ્ર પટેલ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિની પૂછતાછ કરી હતી, જેમાં સ્થાનિક પોલીસના ધાડેદાડા ઉતરતા ગામમાં ચકચાર મચી હતી। સેબીની ટીમે લાગતા વળગતા લોકોની પૂછતાછ કરવાની સાથે તેમના જવાબ લીધા હતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।